हेलो फ्रेंड्स, आज આપણે આમળાનું અથાણું બનાવીશું। એમાં મેં 500 ગ્રામ આમળા લીધા છે। હવે આપણે એક સ્ટીમર લઈશું। હવે આપણે સ્ટીમર ઉપર આ રીતના મૂકીને બાફી લઈશું। હવે આપણું સ્ટીમર ગરમ થઈ ગયું છે। હવે આપણે પ્લેટ મૂકી દઈશું। હવે આપણે આમળાને બાફી લેવાના છે। હવે આપણે આમળા બાફી લઈશું। ઢાંકણ બંધ કરીને બાફી લેવાના છે। 5 મિનિટ સુધી રહેવા દઈશું। હવે આપણે અહીંયા 250 ગ્રામ ગોળ લીધો છે। હવે આપણે ગોળ સમારી લઈશું। આમળાનું અથાણું ખાટું મીઠું બનાવવાનું છે, એટલે મેં 500 આમળા લીધા છે, 250 ગ્રામ જેટલો ગોળ લીધો છે। હવે આપણે ગોળ ઝીણો સમારી લેવાનો છે। આ રીતનો ઝીણો સમારી લઈશું। આપણે આમળા ચેક કરી લઈશું। આ રીતના હોવું જોઈએ। હવે આપણે આમળાને આ રીતનું કટ કરી લઈશું। બીજ કાઢી લઈશું વચ્ચેથી। આ રીતના ચડેલા હોવું જોઈએ। હવે આપણે આમળાને આ રીતનું કટ કરી લીધું છે। હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું। હવે આપણે જીરું નાખીશું। થોડી વરિયાળી નાખીશું। અથાણામાં વરિયાળી સારી લાગે છે। હવે આપણે થોડી હળદર નાખીશું। આપણે મસાલો નાખીશું। અડધી ચમચી ધાણા જીરુંનો પાવડર નાખીશું। સ્વાદ અનુસાર મીઠું નાખીશું। હવે આપણે સારી રીતે સાતળી લઈશું। હવે આપણે આમળા નાખી દઈશું। હવે આપણે સારી રીતે સાતળી લઈશું। આમળા બધા નાખી દેવાના છે। હવે આપણે ગોળ નાખીશું। હવે આપણે સારી રીતે મેલ્ટ કરી લઈશું।
ગોળ નાખવાથી આમળાનું અથાણું ખાટું મીઠું સારું લાગે છે. આ અથાણું તમે વર્ષ સુધી ખાઈ શકો છો. હવે આપણે ઉપરથી થોડી વરિયાળી નાખીશું. વરિયાળી નાખવાથી ટેસ્ટ સારો લાગે છે. હવે આપણે ઉપરથી લવિંગ નાખીશું. મરી નાખીશું. લવિંગ મરી નાખવાથી અથાણું બગડતું નહીં, વર્ષ સુધી ખાઈ શકો છો. હવે આપણું અથાણું તૈયાર છે. આ રીતનું હોવું જોઈએ. હવે આપણું અથાણું તૈયાર છે. હવે આપણે એક બાઉલમાં સર્વ કરી લઈશું. હવે આપણે આમળાનું અથાણું તૈયાર છે.